સદગુરુદેવ હંમેશા પ્રાગટ્યના દિવસે જ આવે, બપોર પછી જ કથામાં આવે. મનમાં એક ડંખ હતું કે આજે માના પ્રાગટ્યનો પવિત્ર દિવસ અને કોઈ સંત, કોઈ ગુરુ એના દર્શનની પ્રાપ્તિ મને નહીં થાય. આ 117મી કથા છે. જ્યાં જ્યાં પ્રાગટ્યનો દિવસ હોય, લગભગ સદગુરુદેવ તો હોય જ, ન હોય તો કોઈના કોઈ સંત ક્યાંકથી ને ક્યાંકથી મારી માં મોકલી આપે. આજે તો આખું તીરથ અહીંયા આવી ગયું છે. મેં પહેલા જ કીધું હતું ને કે આ સંતોના દર્શન એ આપણી બેટરી ચાર્જ કરાવે છે, આપણને આગળ ધક્કો મારીને આગળ લઈ જાય છે. કોઈ માને ન માને એની સાથે મને કોઈ નિસ્બત નથી. હું મારા પોતાના અંગત જીવનની વાત મેં અનુભવ્યું છે. એટલે હવે કેવલ મા તરફ દ્રષ્ટિ, 1 મિનિટ આપણે સ્મરણ કરવું છે. તાલી પાડવાની નહીં, વાજિંત્ર વગાડવાના નહીં, કશું જ નહીં. કેવલ 1 મિનિટ માનું સ્મરણ કરી માના પ્રાગટ્યની દિવ્ય કથાને આપણે પ્રાપ્ત કરીએ. બોલ શ્રી અંબે માત કી, શ્રી મા જય મા, જય જય મા. 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 વ્યાસ મુનિ કહે છે, શુકદેવ હે સુત જન્મે જય, અહંકાર કરવાના કારણે, અભિમાન કરવાના કારણે જગદંબા દ્વારા પ્રાપ્ત થયેલી શક્તિઓ ચલિત થઈ. મહિષ પ્રગટ થયું અને મહિષ સામે યુદ્ધમાં આપણો પરાજય થયો છે. હે દેવતાઓ, જગદંબાની આજ્ઞાનું ઉલ્લંઘન આપણે જ કર્યું છે. હે દેવતાઓ, આ મહિષના પરિતાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો એક જ માર્ગ છે,
એ નિરંજની નિજાનંદા નિરાકાર નિવાસિની જગદંબાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરું. શ્રી હરિ વિષ્ણુની આજ્ઞા થતા સર્વપ્રથમ વેદ દેવતાઓએ જગદંબાની પ્રાર્થના કરી. બોલો અંબે. નમો દેવી મહામાયે વિશ્વોત્પત્તિકારિણી શિવે નિર્ગુણે સર્વભૂતેષી માતઃ શંકર કામદે હે નિત્યા અપરાધ અવશ્ય કર્યો છે મા. નિત્યા મહેશ અમારા જ પાપના કારણે છે. પણ હે નિત્યા ઓ નિરંજની નિજાનંદા નિરાકાર નિવાસિની માં દયા કર માં. નહીં તો તારી જ રચેલી આ સૃષ્ટિનો નાશ થઈ જશે. પાહી માં પાહી માં પાહી માં શરણાગત વત્સલે. પરા પરમેશ્વરી પ્રસન્ન ન થયા. અનેક દેવતાઓએ પરા પરમેશ્વરીને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી, પણ માં પ્રસન્ન ન થઈ. શ્રી હરિ વિષ્ણુ કહે માં કુપુત્રો જાય ક્વચિત માં અપરાધ અવશ્ય કર્યો છે. દયા કર માં. તારી લીલાને અમે શું સમજીએ? શ્રી હરિ વિષ્ણુ કહે છે, હે દેવતાઓ, હવે પૃથક પૃથક પ્રાર્થના કરવાને બદલે એક રૂપ બની, સંઘ રૂપ બની
પ્રાણની પરવા કર્યા વિના મારે પ્રાર્થના એની કૃપા વિના મહિષના પરિતાપમાંથી આપણને કોઈ મુક્ત નહીં કરી શકે. ब्रह्मा विष्णु शिव वरुण यम कवेश वस्ता मेघा उषा सूर्य चंद्र नक्षत्र अनंत कोटि देवताओं एक रूप बनी संग रूप बनी प्रार्थना करी. हे ते श्री हरि विष्णु कहलावा लाग्या मां अनंत वर्ण आकाश के मां अतारो प्रकाश छे ओ निरंजनी निजानंदा साकार साकार दर्शन दो. देवताओं मुखमाथी अंतिम पोकार थयो. नमो जगदम्बा अवकाश में प्रगट थया गुरु अम्बे. श्री मां जय मां जय जय मां की जय. देवताओं माना पूजन कर्या. अहींया आपणा सौना वती જે યજમાનશ્રીઓ છે અહીંયા સંક્ષિપ્તમાં પંચોપચાર માનું પૂજન કરી લે.
हरि ओम अम्बे अंबिके मालिके नवानयति कच्चनाशक्तिस्वदादुद्रिकां काम्पेलवासिनीं हरि ओम या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मतां कृतधियां हृदयेषु बुद्धि दासनां कुलजनां ब्रह्मवश्यजां तं ताम्रताश्व परिपालय देवी विश्वं या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमतस्यै नमो नमः जयन्ती मंगला काली भद्रकाली कपाली लीलाक्षमा शिवा दात्रे स्वाहा सदा नमोस्तुते जगन्नाथाय नमः चरणकमलेभ्यो नमः पुष्पं समर्पयामि गन्धद्वारान्तरादर्श नित्यपुष्टिकरिता ईश्वरीं सर्वभूतानां तामिहोपावहे श्रियादिने सुगन्धेने मया निधानि विदं प्रभो मया निधानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् विद्युतामसमप्रभां मृगपदे स्कन्धस्थितां भीषणां कन्यामे करवालकेटविलसा दस्ताविराशेविताम् अदतैश्चक्रगदाशिखेन विशिखाश्चापङ्गुणं तर्जनीं विभ्राणामनलात्मिकां शशिधरं दुर्गां त्रिनेत्रां भजे जगज्जननी जगदम्बिकाय नमो नमः प्रागट्यनार्थे प्रार्थनापूर्वकं नमस्कारं समर्पयामि ध्यायामि चिन्तयामि શ્રીમદ ભાગવતમાં પ્રભુનું અવતરણ થાય ત્યારે આપણે પેલી ધૂન બોલીએ છીએ, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા. એ તો પ્રભુ કેવલ નંદને ઘરે આવ્યા. આપણી માં આવી છે એટલે આપણે તો ઘેર ઘેર આનંદ થવો જોઈએ. અહીંયાથી બોલાય ઘેર ઘેર આનંદ ભયો. તમારે બધાએ પ્રેમથી તાલી પાડી બોલવાનું જય અંબે માત કી. અહીંથી બોલાય ઘેર ઘેર આનંદ ભયો. તમારે બધાએ બોલવાનું જય અંબે માત. હલો. ઘેર ઘેર આનંદ ભયો, ઘેર ઘેર આનંદ ભયો, ઘેર ઘેર આનંદ ભયો જય અંબે માત કી. ઘેર ઘેર આનંદ ભયો જય અંબે માત કી. ઘેર ઘેર આનંદ ભયો જરા તાલી પાડી. ઘેર ઘેર આનંદ ભયો જય અંબે માત કી. 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 અંબે માત કી જય. હવે યજમાનો આરતી નિત્યની આપણે જે આરતી થાય એ વખતે યજમાનો જે કાંઈ મહેમાનો આવ્યા છે એ આરતી ઉતારશે. અહીંયા
જગદંબા અવકાશમાં પ્રગટ થયા. દેવતાઓએ માના પૂજન કર્યા. નૃત્ય આરતી થઈ જાય પછી માની ચરણ પાદુકા આપણે આગળ રાખીશું. તમારા હાથે એ ચૂંદડી સાડી જે કાંઈ હોય એ માને અર્પણ કરી ચડાવી પ્રસાદીમાં પાછી લઈ જજો. પવિત્ર સ્થાનમાં રાખજો એટલી વિનંતી. ફરી કહું છું, કોઈ એવું ન માને કે લાવ માતાજીનું છે ને ચૂંદડી લઈ જઈએ ને એકના ડબલ થઈ જાય. પહેલાંય કીધું હતું ને આજે પણ કહું છું કે એવી અંધશ્રદ્ધામાં આવી ન લેતા કે લાવો માતાજીની ચૂંદડી છે, માતાજીને અડાડીને ઘરે લઈ જઈએ ને તિજોરીમાં મૂકી દઈએ, કોના 200 થઈ જાય ને ડબલ થઈ જાય, એ કશું નહીં થાય. આ રાજી થઈ તો બધું આપી દેશે. કેવલ શ્રદ્ધા ને ભક્તિ જોઈએ, બીજું કાંઈ નહીં. પવિત્ર સ્થાનમાં રાખજો એટલી વિનંતી. સ્વયં જગદંબાએ શિવજીને આજ્ઞા કરી, હે શિવ, પાતાલ ગમન કરી મહિષને ઉપદેશનો પ્રારંભ કરો. આ પર્યંતની કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કર્યા. કટુ વચનથી આપ સૌના હૃદયને દુઃખ થયું હોય આ દીકરો આપ સૌની 2 હાથ જોડી ક્ષમા માંગે, ક્ષમા કરજો. પતિત પાવની પરમેશ્વરી પરાના ચરણે નમસ્કાર કરી સંતો ભક્તો યોગી જતિ જોગી માતા ભગવંત મિત્રો આપ સૌ ચરણે વંદના કરી વિરમો. આગરમાં ઈચ્છા કેવલમ બલિયસી બોલો અંબે માતે. ચાલો પ્રાર્થના કરી લઈએ, પછી અહીંયાથી જે કંઈ સૂચન થાય આપણે સૌ સહયોગ એમાં આપીએ. મા તરફ દ્રષ્ટિ પ્રાર્થના. ઓમ શ્રીમ જય માઈ. ઓમ શ્રીમ જય માઈ. જગદમ શરણમ ગચ્છામિ. જગદમ શરણમ ગચ્છામિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ત્વમેવ વિદ્યા. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ. નિરંજનમ નિરાકારમ વ્યાપ્તમ વિશ્વચરાચરમ વિશાલરૂપમ ખમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિષય વિકાર હરિણી કલ્પજ્ઞાન સ્વરૂપિણી સુનિશ્ચલ ધામદાત્રી શ્રીમાઈ શરણમ મમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અંબે માતે બહુચર મહાકાલી मात की जय. કેશવ ભવાની मात की जय. સદગુરુ देव की जय. રામચંદ્ર ભગવાન की जय. કૃષ્ણ કનૈયા लाल की जय. ભાગવત ભગવાન की जय. સનાતન ધર્મ की जय. નમઃ. પાર્વતી પતે કેશવ ભવાની જય જગદંબા. भवानी जय जगदम्बा. કેશવ ભવાની જય જગદંબા. भवानी जय जगदम्बा. કેશવ ભવાની જય જગદંબા. भवानी जय जगदम्बा. અંબે માત કી. આરતી બાદ કાર્યક્રમ પૂર્ણ થાય. કાલે બપોરે સૌ વહેલા પધારજો. સૌના ચરણોમાં જય મા. સૌને જય શ્રી કૃષ્ણ અને જય જય માતાજી. શ્રી બાલુભાઈ આજે આપણને માતાજીનો સાક્ષાત્કાર કરાવ્યો. આજે માતાજીનું સ્વરૂપ ખૂબ જ અદ્ભુત લાગે છે અને હવે આપણે શનિવારે અન્નપૂર્ણા માતાજીનું પ્રાગટ્ય થશે અને અન્નકૂટનો પ્રસંગ ઉજવવામાં આવશે.
તો સૌ જરૂર 101 પણ ઘણા લખાવ્યા છે, 10-12 જણા નામ આવી ગયા છે, આપણે 50 કરવા છે. તો એનીવન હુ ઇઝ ઇન્ટરેસ્ટેડ, આપણે 2 ટેબલ છે તો ત્યાં લખાઈ લેજો ને અમારા ટ્રસ્ટીઓને યુ કેન કોન્ટેક્ટ ધેમ એન્ડ દે વિલ ટેલ યુ એક્ઝેક્ટલી વોટ ટુ ડુ. હવે આજે સવારે મંદિરમાં અભિષેક થયો છે. ટુડે ઇઝ ધ ફોર્થ યર એટલે પ્રાણ પ્રતિષ્ઠા થઈને 4 વર્ષ પૂરા થયા છે. વી આર એન્ટરિંગ ઇન ટુ ધ 5th year નાવ. Next year at this time we'll be celebrating in a very grand way. So તો 5મું વર્ષ આજે આપણા મંદિરનો, સનાતન હિન્દુ મંદિરનો જન્મદિવસ છે. અને એ ઉપરાંત આપણી સમક્ષ આજે પધાર્યા છે પૂજ્ય રામબાપા. જે રામબાપાના ચરણોમાં ખૂબ ખૂબ વંદન. અને તમે 5 મિનિટ બેસો ઉપર, 2 જણા મોકલવા છે. 2 મિનિટ જ, 2 મિનિટ. આજે રામબાપાનો આવકાર કરવા માટે રિક્વેસ્ટ આપણા મહારાજ શ્રી તિલક કરો. બાલુભાઈ જ કરે છે. ચલો બાલુભાઈ કરે. સોનામાં સુગંધ ભળી ગઈ આ તો. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. महापुरुषाय नमो नमः. बोल श्री अम्बे मात की जय. આપણે આજે જે પ્રમાણે આપણો મંદિરનો જન્મદિવસ છે એ પ્રમાણે આપણે રામબાપા પધાર્યા છે એનો પણ જન્મદિવસ છે. કેટલા વર્ષ થઈ છે? he is completed 94 and હવે 95 માં પ્રવેશ કરે છે. So just for 1 minute I'll ask our musicians to play a happy birthday song. दिन ये आए, बार दिन ये आए, तुम जियो हजारों साल, ये है आरज़ू. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Baba, Happy birthday to you. Thank you, Ram Baba. Hooray! Hooray! Now we've got some. Ajay, it's very important day. Please, I'll request you to bear with me for a few days. અને આપણે બાલુભાઈને પણ આપણે વિનંતી કરું, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, જસ્ટ 2 મિનિટ કે 3 મિનિટ મને ટાઈમ આપો. મને ખબર છે તમારે તૈયારી કરવાની છે, જસ્ટ ગીવ મી 2-3 મિનિટ્સ. તો આપણે વી હેવ ગોટ વેરી ઇમ્પોર્ટન્ટ પીપલ વિથ અસ ટુડે. તો આપણે વીબી સંસ્થનો તો પરિવાર છે જે આપણને રોજ provides food for every day since last 4 years. So I think we are grateful that they are here. અને ECY we've got with us Prakashbhai and Kalpanaben Thakrar and family. તો આઈ વુડ રિક્વેસ્ટ પ્રકાશભાઈ તમે આવો કલ્પનાબેન સાથે અને આપણે બાલુભાઈના આશીર્વાદ લ્યો. પ્લીઝ, 2 of you, પ્લીઝ. પ્રકાશભાઈ, come on. Just to say, Prakashbhai and his family
very kindly has donated. આજે એને સેવા આપી 5,001 પાઉન્ડની. I think he deserves better than that. Come on, ladies and gentlemen. That's better. We are very grateful. We thought ગઈકાલે પરમદી અમે વિચાર કરતા હતા કે આપણો કદાચ 25,000 પાઉન્ડ એક્સ્ટ્રા ટાર્ગેટ છે એ કદાચ નહીં પહોંચે. તો કાલે ચમત્કાર શું થયો, આપણને બાલુભાઈએ ગઈકાલે he declared that just to encourage us અને આપણને પ્રોત્સાહન મળે, he declared that he પોતાના પૈસા 501 પાઉન્ડ આપે છે. That was great and that's how it started. So if someone કથાકાર આવ્યા છે, આપણે બક્ષિસ આપવાની હોય, આપણે એનું ધ્યાન રાખવાનું હોય, but before we could do that, he's donated, he's given his seva to us for 501 pound. That's how people started giving money. I think we should appreciate that very much as well. Today also amongst us we have a banker from Kenya, Rasikbhai Kantaria. Rasikbhai, can you come forward? He's a good friend of ours as well, family friend. So Rasikbhai, we welcome you અને તમે પણ આવો અને બાલુભાઈના આશીર્વાદ લ્યો. અને I'm pleased to say again that Rasikbhai's family has also donated 5,001 pound today. I think we should appreciate that. Yeah. અને એ સિવાય રસિકભાઈ આપણા યજમાન પહેલેથી જ છે. એ સ્પોન્સર્ડ when the temple was open 225,000 pound એને સ્પોન્સર કર્યું છે. એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને દર વર્ષે રસિકભાઈને હું ફોન કરું કેન્યામાં. ઇઝ અ વેરી બિઝી મેન. એ કેન્યામાં અહીંયા બધે ઇઝ ઇન્ટરનેશનલ મેન. મલાવીમાં પણ બેંક છે, બોત્સવાનામાં છે, ઝામ્બિયામાં છે અને મોઝામ્બિકમાં પણ છે. અને I think whenever I phone him, he always sends આપણા મંદિરને દર વખતે થોડી સેવા આપતા રહીએ છે. અને we hope you keep your support with us. Thank you very much. એ સિવાય we have got અને હવે આ ઠકરાર ફેમિલી પ્રકાશભાઈ એનો કે ચાલુ કર્યું છે ને હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આ સેવા તમે દર વર્ષે થોડી ચાલુ રાખજો. એ સિવાય we have got હર્ષદભાઈ and his wife. હર્ષદભાઈ, we welcome you. Thank you very much for coming. ખાલી દર્શન કરી લ્યો, તમે આશીર્વાદ લઈ લ્યો. હર્ષદભાઈ, I'm calling him because 10th મેના એની ડોટર મારી પાસે આવી હતી કે અંકલ કે મારે છે ને મંદિરમાં જ આપણે લગ્ન કરવા છે. She got engaged and she wanted to get married in the temple. We never allow anyone. અમારો કાયદો છે કે મંદિરમાં કંઈ લગ્ન કરવા નહીં, કારણ કે ધુમાડોને થાય, આપણે હવન કરીએ તો ભીતને બગડી જાય. બટ દેશે બધી કાળજી રાખશું, તમારા જ મારા જ રાખો અને જેમ બને એમ થોડોક બહુ જ ઓછું કરશું. અને Arshadbhai came to me, said, Arshadbhai, this girl has been involved with us for last 20 years and દીકરી 20 વર્ષથી આવે છે અને સેવા આપે છે. તો મેં ડેફિનેટલી અને એટલો ભાવ ને પ્રેમ છે તો ડેફિનેટલી અને આપણે લગ્ન એને કરવા દેશું. And we did it and it was so nice and for that he gave us 11,000 pounds. I think that was great. Thank you very much. That was, and apart from that, આજે પણ ખાલે એને ફૂલ નહીં તો ફૂલની પાકડી 101 પાઉન્ડ આજે પણ આપ્યા છે. થેન્ક યુ વેરી મચ. એ સિવાય I've got very quickly, I'll go through some names. Artiben Patel, I don't know if she is here. Artiben, thank you very much for your donation of 104 pounds. પછી અનંતભાઈ પટેલ 101 પાઉન્ડ. અહીં નથી ને કોઈ છે? નથી. પછી વિનુભાઈ એમ પટેલ 101 પાઉન્ડ. પછી દીપ્તિબેન પટેલ 101 પાઉન્ડ. શાંતાબેન પટેલ 51 પાઉન્ડ અને જે કે શાહ 51 પાઉન્ડ. એ સિવાય આપણે નીમાબેન, this is from you, ને નીમાબેન અને ગોવિંદભાઈ. નીમાબેન ને ગોવિંદભાઈ પણ એક મને envelope આપ્યું છે. I haven't opened it but it says 200 pounds here. So thank you very much. Thanks for your donation. Nimaben again, she's a very regular member of our of this temple and every time we ask for a donation she always gives. Bol Shri Ambe Mata Ki Jai. Once again, can you believe it? Ram Bappa is here.
રામ બાપા પ્રસાદી રૂપે 501 પાઉન્ડ ડોનેટ કરે છે. રામ બાપા, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર તમારો. અને મેની પીપલ હેવ ડોનેટેડ ટુડે. ફર્સ્ટ ઓફ ઓલ, ફાઇનલી આઈ વુડ લાઈક ટુ એપોલોજાઇઝ ટુડે. આપણે 2:30 વાગે જેવો પ્રોગ્રામ ચાલુ કર્યો હોય, કથા ચાલુ કરી, અનફોર્ચ્યુનેટલી લાઇટ્સ વેન્ટ ઓફ. It was not only here, whole Ealing Road was out, and 35 minutes we delayed our program. So જેને બેસવું પડ્યું 2:30 થી 3 વાગ્યા સુધી, we do apologize, and we did take care. In half an hour માં આપણે બીજી લાઈન કરી ને we had restored it. અને આરતી, હવે આપણે આરતીનો સમય થઈ ગયો છે, તો આઈ વુડ લાઈક રામ બાપા ને એક મિનિટ, રામ બાપા શબ્દ, રામ બાપા આપણને આશીર્વચન આપશે 2 મિનિટ. પરમ આદરણીય નરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, મંદિરની સમસ્ત કમિટી, બધા ભાઈઓ બહેનો, મારે એક જ નાની વાત કરવી છે, ખાલી 2 મિનિટ માટે. મેં ઘણી કથાઓ સાંભળી છે, પણ તુલસીદાસે એક સબ્જેક્ટ લખ્યો છે ટપાઈમાં, મમ લીલા ગુણ ગાવત, મમ લીલા ગુણ ગાવત પુલક શરીરા, ગદ 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 બહ બહ નયન સવય જલ નીરા. એની ભક્તિનું જો કોઈ ચિહ્ન એંધાણ કે કોનામાં કેવી ભક્તિ છે એનું આ એમને પ્રમાણ આપ્યું છે કે ભક્તિ કરતાં કરતાં ગલગલ થઈ જાય, જેની આંખોમાં આંસુ આવી જાય, રોમાંચિત બની જાય, એ ભક્તિનું પ્રમાણ આપ્યું છે. એના અંદર ભક્તિ ભરપૂર ભરી હોય છે. એવો મેં આજે અંટલુભાઈ આચાર્યમાં અનુભવ કર્યો. એ જ પ્રમાણમાં તુલસીદાસના કહેવા પ્રમાણે એમના જીવનને મેં આજે અનુભવ કર્યો. ખરેખર હું સતલ મોટી ઉંમર હોવા છતાં પ્રણામ કરું છું, અને સમજ ભાઈઓ બહેને પ્રણામ કરી મારી ભાઈને વિરામ આપું છું. થેન્ક યુ રામ બાપા. આપણે હવે આરતી માટે જશું. કેન આઈ રિક્વેસ્ટ રામ બાપા ટુ કમ ઇન ફ્રન્ટ? અહીં આવી જાય ભારતીબેન તમે, અને શ્રી પ્રકાશભાઈ, કલ્પનાબેન તમે પણ આવી જાઓ વિથ યોર ફેમિલી પ્લીઝ, વિથ યોર ફેમિલી એન્ડ ઓલ રિલેટિવ્સ. એ સિવાય રસિકભાઈ કંટારિયા, કેન યુ જોઈન રામ બાપા એઝ વેલ? એન્ડ मात की जय. ओम जय आद्या शक्ति मां, जय आद्या शक्ति, अखंड ब्रह्मांड दीपाया, अखंड ब्रह्मांड दीपाया, परमे पंडे मां अम्बे जयो जयो मां जगदम्बे. मैया द्वितीया देव स्वरूप, शिव शक्ति जानो, मैया शिव शक्ति जानो, ब्रह्मा गणपति गाओ, ब्रह्मा गणपति गाओ, हर गाओ हर माँ, यम्बे जयो जयो माँ जगदम्बे. मैया तृतीया प्राण स्वरूप, त्रिभुवन मां बैठा, मां त्रिभुवन मां बैठा, दया थकी तरहेली, दया थकी तरहेली, तू कर दे
ભૈરવ સૂર્ય માતા સૂર્ય માતા રાજે તુજ માયમ જયો मैया तेरे से तुलजारो पतो तारुणी माता मातो तारुणी माता ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव गुणतारा गाता यमे जयो जयो मा जगदम्बे मैया चौदस चौदारो चंडी चामुंडा मैया चंडी चामुंडा भावती रही चतुराई कही शिरवाहिनी मातायं जयो जयो मैया पूनमे को भजो श्याम श्याम वशिष्ठ देवी बताया हरे कंठ मुनि बताया गाई शुभ कविता जयो जयो मां जगदम्बे मैया संबंध सोडस तावन सोडस भाविष्मा मैया सोडस भाविष्मा संबंध सोडे प्रगट्या संबंध सोडे प्रगट रेवाने धीरे हर गंगाने धीरे यमे जयो जयो मा मैया कपावटी नगरी मारुपावटी नगरी मामचावटी नगरी सोलह प्रजमासुरी क्षमा करो नगरी मा दया करो नगरी हमें जयो जयो मा जगदम्बे मैया शिव गाते आरती जय कोई गावे हे मैया जय भावे गाते बड़े शिवानंद स्वामी बड़े शिवानंद स्वामी सुख संपदे राधे हर कैलासे जाते मायम बालुक यम जयो जयो मा जगदम्बे यम जयो जयो मा जगदम्बे यम जयो जयो मा जगदम्बे कर्पूर गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडलीकाक्ष मंगलाय धनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमो यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे बोलो श्री अंबे मात की जय आरती लई બધા પોતપોતાની સ્થાને બેસી જજો જય ઓમ જય 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 માઈ ઓમ જય 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 માઈ એકમય દ્વૈત રૂપે એકમય દ્વૈત રૂપે બ્રહ્મ સ્વરૂપ માઈ ઓમ જય जय जय माये દ્વિતીય દ્વૈત રૂપે મા સગુણ નિર્ગુણ માઈ मा सगुण निर्गुण
બધાને મળશે, બધાને લાભ મળશે. મેં પાડું દે પગ લાગી, ચાલો આગળ. બસ 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 પગે લાગી. બધા હાથમાં રાખજો કાઢી. હાથમાં કાઢી રાખજો, હાથમાં કાઢી નાખજો. લાઈનમાં કાઢી નાખો. લાઈનમાં કશો ને પાછળ આગળ હાથમાં કાઢી નાખજો બધા. આ બાજુ જોજો એટલે થાય કરે. નહીં તો બસના જેવી થઈ જશે હમણાં. ચૂંટણી ના હોય તો 5 પગ માથે ક્યારે મૂકી દેજો ભાઈ. આખી ખોલવાની જરૂર નથી. આખી ખોલવાની જરૂર નથી. એ ફોલ્ડ કરેલી છે એમ જ રાખો. ફોલ્ડ કરેલી રાખો ભાઈ. પછી વાર્તા પાછળ પડશે. સર્વ ભક્તજનોને વિનંતી છે માતા ભગવંતને કે તમારા હાથે માને ચુંદડી અર્પણ કરજો. સાડી લીધી હોય તો સાડી અર્પણ કરજો. જે કાંઈ ભેટ મૂકવી હોય એ માને અર્પણ કરજો. તમે જે કાંઈ સેવા કરશો એ બધી જ આ સનાતન મંદિરને આપણે અર્પણ કરવાની છે. માના ચરણે પ્રાર્થના કરજો જીવનમાં સર્વદા તારી કૃપા અમારા જીવનમાં થતી રહે. જીવ અને જગતનું કલ્યાણ થાય. અને હે માં, જીવનમાં કરેલા પાપ કર્મ આજે તારા ચરણમાં મૂકીએ છીએ. સર્વદા શાંતિ આપજો એટલી પ્રાર્થના કરી માને ચૂંદડી સાડી જે કંઈ હોય એ અર્પણ કરજો. કદાચ ચૂંદડી કે સાડી ન લીધી હોય તો પણ આજે માના ચરણ કમલમાં ચરણ પાદુકાનો સ્પર્શ કર્યા વિના જશો નહીં એટલી સૌને વિનંતી છે. બસ હાથમાં રાખજો, નીચે મૂકશો 5ની નોટ ચોટી જાય ને. આવજો.